બાળકોને મારી સાથે લઈ જવાના છે. નંદ બાબા કે આ તો બહુ સારી વાત કહેવાય કે કંસ રાજા આવડા મોટા ધનુષ યજ્ઞનું આયોજન કરે અને એની અંદર મારા બે દીકરાઓને લઈ જવાના થાય. આ તો ઈશ્વર કૃપા કહેવાય, કે ભગવાનની કૃપા કહેવાય. અને આ સમયે આજે અક્રૂરજી બોલ્યા, કાંઈ વાંધો નહીં, બહુ સારું, પણ માં યશોદા એક માં હતી અને માનો વાત્સલ્ય પ્રેમ, માની લાગણી એના બાળક સાથે જોડાયેલી હોય. એમાં આ તો કનૈયો હતો કે કનૈયાને આજે જ્યારે જવાનું થાય છે ત્યારે માને બહુ દુઃખ થાય છે. એટલે માં એમ વિચાર કરે છે કે મારે કનૈયાને નથી જવા દેવો. એટલે મનમાં એમ કહે છે કનૈયાને નથી જવા દેવું. પણ પોતે આજે અક્રૂરજીને કહેવા લાગ્યા, માં યશોદા કે તમારે નંદ બાબાને લઈ જવા હોય તોય ભલે, ગોવાળોને લઈ જવા હોય તોય ભલે, ગામની અંદરમાં દરેક લોકોને લઈ જવા હોય તોય ભલે, મારા તમે બલરામને લઈ જાઓ, મને કાંઈ વાંધો નથી, પણ એક મારા કનૈયાને તમારે લઈ જવાનો નથી. ભગવાનને પણ સામે એટલું જ દુઃખ થતું હતું, પણ ભગવાન કર્મના બંધનમાં બંધાયેલા હતા. બીજે દિવસે સવાર પડી, કનૈયા માટે ભગવાન આજે કનૈયો માં યશોદાની પાસે રહી દરરોજ સવારની જેમ માં એને ઉઠાડે, પણ આજે એને જવાનું હતું ને તોય માએ એને ઉઠાડ્યો નહીં. નંદ બાબા બોલ્યા કે દેવી યશોદા, કાનાને જરાક ઉઠાડો તો ખરાય, કે એને હમણાં કે જવાનું છે. પણ આજ માના હાથની અંદર એ તાકાત નથી કે કનૈયાને ઉઠાડી શકે. છતાં પણ પોતે પોતાના આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. કનૈયાનો શણગાર કરે છે, કનૈયાના વાંકડિયા કેસ છે એમાં તેલ નાખી એનું માથું ઓળે છે. કનૈયાને શણગાર કરતા એના હાથ આજે એકદમ ધ્રુજી જાય છે. કનૈયાને પીળા પિતાંબર પહેરાવ્યા, હાથમાં મોરલી આપી, મસ્તક ઉપર એને મુગટ પહેરાવી મોરપીંછ ધારણ કરાવ્યું. પણ આ શણગારની અંદરમાં આજમાં યશોદાની આંખમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે. છતાં પણ કનૈયાને એમ કહે છે, કનૈયા હાલ બેહી જા, મેં તારા હાટુ કે નાસ્તો બનાવ્યો છે, માખણ અને મિશ્રી બનાવ્યા છે, તું બેસીને કે ચાલ ખાઈ લઈ. અને ત્યારે માં યશોદા કનૈયાને એમ કહે છે કે કનૈયા તું મથુરા ભલે જાય, કે મારી ના નથી, પણ આજ ગોકુળની અંદર વૃંદાવનની અંદર તો બધાઈને ખબર છે કે તું નાનો હતો ને ત્યારે મેં તને ખાંડણીએ બાંધી દીધો હતો દોરીથી. આ વાત કે તું કોઈને કરતો નહીં, કે પણ કનૈયાએ કીધું કે માં શું કામ ન કરું આ વાત, કે આ વાત તો મારે કરવી જ પડશે જગતને, કે આજ દિવસ સુધી આ જગતનો દરેક જીવાત્મા મને હજી સુધી એકઈ રીતે બાંધી નથી શક્યો, પણ તું માં છો એટલે તે મને દોરડાથી નહોતી બાંધી, તારા લાગણી અને તારા પ્રેમના તાંતણે તે મને બાંધી હતી. કે આ વાત તો હું જગતને કહીશ કે કોઈ પણ માં એના દીકરા માટે હંમેશા સારું વિચારતી હોય છે, કે એના દીકરાની અંદર સારા સંસ્કાર આવે, સારી ખાનદાની આવે અને પરિવારનું નામ, પરિવારના વંશનું કાયમ પોતે જતન કરે. આવું માં વિચારતી હોય એટલે આપણા જગતની ગુરુની અંદરમાં પ્રથમ પદ આપણી માને આપ્યું છે. આજ કનૈયો એની માને પગે લાગીને એની માને વંદન કરીને કહે છે કે માં તું મને આશીર્વાદ આપ. ત્યારે એની માએ એને બે શિખામણ આપી કે કનૈયા હવે કે તારે જગત માટે કાર્ય કરવાનું છે, તો ત્યાં જઈ અને યાની કોઈ ગોપીઓ હોય, યાના કોઈ લોકો હોય, એને કે તું હેરાન ન કરતો હો.
એવે સમયે બીજી વાત એ કરે છે કે અહીંયા જઈ અને કોઈની સાથે કે ઝઘડતો નહીં. ભગવાન કે ભલે માં. ભગવાન આજે એટલું કહી ભગવાન એની માને વંદન કરી અને પોતે બહાર નીકળે છે. સુવર્ણ રથ ભગવાન માટે તૈયાર છે. રામ અને બલરામ એટલે કે કૃષ્ણ અને બલરામ બંને પોતે આજે રથમાં બેસે છે. રથ ધીમે 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 ચાલતો થયો છે. વૃંદાવન ગોકુળની ભૂમિમાંથી બહાર નીકળે છે. એ સમય આજે માર્ગની અંદરમાં ગોપીઓ આવી ગઈ. ગોપીઓને ખબર પડી ગઈ કે અમારો કનૈયો અહીંથી જવાનો છે. ગોપીઓએ આજે ભગવાનની પાસે રથને રોકી અક્રૂરજીને કીધું કે અક્રૂર, તમે અક્રૂર નથી કે તમે ક્રૂર છો. તમે અમારા કનૈયાને અમારી પાસેથી લઈ જાઓ છો, આ વસ્તુ સારી નથી. કે આનું કે તમને પાપ લાગશે. અક્રૂરજીને ત્યાં સુધી અમુક ગોપીઓ શબ્દ બોલી. કેમ કે ગોપીઓને ભગવાન કૃષ્ણ વગર ન ચાલે. એક દિવસ પણ ન ચાલે. એક ક્ષણ પણ એને ભગવાન વગર ન ચાલે. કે તમે એક કામ કરો, અહીંયા એને મૂકતા જાઓ. નકર જો આ રથ તમારે ચલાવવો હોય ને તો અમે અહીંયા સૂઈ જાય છે, અમારા ઉપરથી ચલાવી દો એટલે અમારા પ્રાણ પંખીડા કે છૂટી જાય. અમારો એટલો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે. આ ગોપીઓ ભગવાન પાસે કાયમ ભગવાનની સાથે રહી છે. અને ભગવાને એને વચન આપ્યું હતું કે હે ઋષિ મુનિઓ, તમને ભલે હું આ રૂપે નથી મળ્યો, પણ જ્યારે હું વ્રજમાં જાઉં, જ્યારે હું ગોકુલમાં કોઈ લીલાઓ કરું ને, ત્યારે તમે બધા મારી સાથે રહેજો. આ ગોપીઓને ભગવાનથી દૂર નતું થવું, પણ ભગવાને ગોપીઓને પણ ઉપદેશ આપ્યો કે આ જગતની અંદરમાં સંયોગમાં વિયોગ અને વિયોગમાં કે સંયોગ છે. અને ભગવાન એકવાર ગોકુળ વૃંદાવન છોડીને ગયા પછી ભગવાન કોઈ દિવસ ત્યાં પાછા નથી આવ્યા. પણ ગોપીઓને ભગવાને કીધું છે કે તમે મને જે સમયે જ્યાં ક્યાંય પણ તમે મારા નામનું સ્મરણ કરશો ને, હું દોડીને આવી જઈશ. આપણા પ્રારબ્ધનું દિવેલ કે આટલું હતું. એ કે જ્યાં સુધી પ્રારબ્ધમાં દિવેલ હોય ને ત્યાં સુધી આપણો દીવો હોય ચાલુ રહેતો હોય. એમ પ્રારબ્ધનું પણ એવું છે. પ્રારબ્ધમાં હોય ને ત્યાં સુધી કે આપણે રહી શકીએ. ગોપીઓને સમજાવી ભગવાન આગળ ગયા. માર્ગની અંદરમાં યમુના નદી આવી. યમુના નદીની અંદર આજે અક્રૂરજી, કૃષ્ણ ભગવાન અને બલરામ ત્રણેય સ્નાન કરે છે. પણ એ સમયે અક્રૂરજીને ભગવાનની બે પ્રતિકૃતિ દેખાણી. ભગવાન રથમાં પણ બેઠા હતા અને યમુનાના જળની અંદર પણ આજે ભગવાન કૃષ્ણ અને બલરામ પોતે દેખાય છે. સૌ પ્રથમ ભગવાને મથુરાની અંદર જો કોઈને આપ્યા હોય તો એ છે અક્રૂરજીને આપ્યા હતા. અક્રૂરજીને લેવા આવ્યા હતા સ્વયં પરમાત્માને. એ સમયે ત્યાંથી સ્નાન કરી ભગવાન આગળ જાય. રાધાજી માર્ગમાં ઊભા છે. હવે કે ગોપીઓને તો મેં સમજાવી દીધી, ગોપીઓ તો સમજી ગઈ, પણ આ રાધાને કે મારે કેમ સમજાવવી? ત્યારે ભગવાન પોતે રથમાંથી ઉતરી આજે રાધિકાની પાસે આવીને કહે છે કે રાધિકા, મારું ને તારું પ્રેમનું સ્વરૂપ છે, પ્રેમનું પ્રતીક છે. તે તારા જીવનમાં ઘણું સમર્પણ કર્યું, મેં સમર્પણ કર્યું, પણ હવે રાધા જગતની માયાની અંદર કંઈક મારે સારા સદકર્મો કરવાના છે. એટલે ભગવાને શું કર્યું તો કે જ્યારે ભગવાન વૃંદાવન છોડીને જાય છે ત્યારે પોતાની કામડી અને પોતાની વાંસળી ભગવાન કોને સોંપીને ગયા? રાધિકાને સોંપીને જાય છે. હવે કે હું જઈશ મથુરામાં, પણ અહીંયા મારે વાંસળી નથી વગાડવાની. ત્યાં તો મારે હવે કે શંખ વગાડવાનો છે. મથુરામાં જઈ અને મારે કે શંખ વગાડવાનો છે.
ત્યાંથી પણ ભગવાન જવા માટે નીકળ્યા એવે સમયે ગોપીઓ માર્ગની અંદર ઊભી રહી ગઈ, રાધિકાજી ઊભા રહી ગયા અને માં યશોદા આજ દોડીને પાછળ આવે છે, રથની પાછળ એમ કહે છે કે કનૈયા 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 એમ કહીને રથને ઊભો રાખે છે. આજ માં પોતાના સાડીના પાલવથી કનૈયાના અશ્રુઓ છે એને લોહે છે. ભગવાન પોતે પોતાના વસ્ત્ર દ્વારા માના આંસુઓ લૂછે છે. 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાને ક્યાં લીલા કરી? તો કે ગોકુળ વૃંદાવનની અંદર લીલાઓ કરી. લાલા તને એક વાત કહું કે તું અહીંયા જઈ અને કોઈને પજવતો નહીં. મને માખણ ચોરીની લીલા તો કે હવે કરતો જ નહીં. વ્રજની અને ગોકુળની તમામ વાતોને યાદ કરજે કે પણ મારી ખંડણીયાવાળી વાત યાદ ન કરતો. પણ ભગવાને કીધું કે જેને કોઈ ના બાંધી શકે એને ભવો ભવના બંધનમાં તે બાંધી લીધો, તું માં છો. આજે વ્રજ આખું રડે છે, વ્રજની ગાયો રડે છે, માં યશોદા રડે છે, યુવાન લોકો રડે છે, ગોપીઓ રડે છે. અને એવે સમયે આજે ગોપીઓ અને માં યશોદા એને છોડીને કનૈયાને જવું પડે છે. એટલે તમામ લોકો ગોપીઓ છે એ ભગવાન પાસે પોતાનું રુદન, પોતાનો વિરહ છે એ વ્યક્ત કરે છે ને કહે છે, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, બેસીને હરી હાલિયા રે લોલ, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રોતા મેલા છે નર નાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રોતા મેલા છે ગ્વાલ બાલને રે લોલ, રોતા મેલ્યા છે ગ્વાલ બાલને રે લોલ, રોતા મેલા છે ગ્વાલ બાલને રે લોલ, રોતા મેલ્યા છે ગ્વાલ બાલને રે લોલ, તરફડે છે યશોમતી માત જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. કપટી તે કંસના તેડા આવ્યા રે લોલ, 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 છોડી હાયલા હૈયા કેરો હાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, રથ
રથડે બેસીને હરી હાલિયા રે લોલ. વાલા વિના વ્રજની સુની વાડિયું રે લોલ. વાલા વિના વ્રજની સુની વાડિયું રે લોલ. લાલા વિના સુનો છે સંસાર જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ઓ રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ભસ્મી વિદાય મારા શ્યામની 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 રે લોલ. સુના પૈડા વૃંદાવન ધામ જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ઓ રથડે બેસીને હરી હાલિયા રે લોલ. બીજું શું કહીએ મારા શ્યામને 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 રે લોલ. કાળજાના કટકા થઈ જાય જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ઓ રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. ઓ રથડે બેસીને હરી હાલિયા રે લોલ.
કોના સહારે અમને છોડિયા રે લોલ, કોના સહારે અમને છોડિયા રે લોલ, કોના સહારે અમને છોડિયા રે લોલ, કોના સહારે અમને છોડિયા રે લોલ. ક્યારે મળે નરહરિના નાથ જો, રથડે બેસીને હરી હાલિયા રે લોલ, 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 રથડે બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાયલા. અક્રૂરજીની સાથે સુવર્ણ રથમાં બેસી અને ભગવાન ત્યાંથી ચાલતા ચાલતા રથની અંદર બેસી માર્ગથી મથુરા પહોંચ્યા. સાથે ગોપ ગોવાળો આવ્યા છે, નંદ બાબા આવ્યા છે. માર્ગની અંદર બધી સામગ્રીઓ ભરી દીધી છે, માખણ મિશ્રી સહિત બધી વસ્તુઓ ભગવાનને આપી છે. યમુનામાં સ્નાન કર્યું ભગવાને ત્યાં. પછી ભગવાનને રહેવા માટે જગ્યા આપી મથુરાની અંદર બગીચામાં. અક્રૂરજીએ કંસની પાસે જઈને કીધું કે હે રાજા, મથુરા નરેશ, તમારું કામ થઈ ગયું. કંસે એમ કીધું મારું કામ કર્યું કે નહીં? તો કે તમારું કામ થઈ ગયું, પણ હવે મને એવું લાગે છે કે મથુરા નરેશ, હવે તમારા પાપના ઘડો કે ભરાઈ ગયો છે. કેમ કે 12 વર્ષ થઈ ગયા. તમે જેને યાદ કરતા હતા ને એને કે 12 વર્ષ થઈ ગયા. અને કોઈ પણ વ્યક્તિ એક નામનો જપ 12 વર્ષ સુધી કરે, અને આ તો કંસ કૃષ્ણને યાદ કરે છે. ભગવાન કૃષ્ણને કંસને શું આપવાનું હતું? મુક્તિ. રોજ એમ કે મારો કાળ એમ કહીને રોજ આખા દિવસમાં એકવાર યાદ કરે. અને ત્યારે અક્રૂરજીએ કીધું કે હવે તમારો કાળ કે બગીચામાં આવી ગયો છે. તો કે એને બગીચામાં કેમ રાખ્યો હોય? કે એને અહીંયા જ લઈ આવાય ને. પણ ભગવાનને માર્ગની અંદર ઘણા સારા કાર્યો પણ કરવાના હતા. એટલે આજે ભગવાન ત્યાં બગીચામાં રહ્યા. પણ ત્યાં મથુરાની અંદર આ ધનુષ યજ્ઞનું આયોજન હતું. આખી મથુરાની નગરી આજે ફૂલોથી સજ્જ હતી. ધોબીની દુકાનેથી ભગવાને કપડાની માંગણી કરી તો ધોબી એમ બોલ્યો કે તમારા બાપ દાદાએ કોઈ દી કે આવા કપડા જોયા છે? દરજીની દુકાને સિવેલું પિતાંબર ભગવાને જોયું. પણ ત્યારે ભગવાને શું કર્યું? તો કે બેયનો ઉદ્ધાર કર્યો અને ભગવાને પહેલી વાર સિવેલા વસ્ત્ર મથુરામાં આવીને પહેર્યા. જ્યાં